जनतानी बात जनक असंतोष मावठाना कारणे सहायथी असंतोष छे। मावठું પડ્યું, પારાવાર નુકસાની થઈ, ખેડૂતો માટે સરકારે ઐતિહાસિક સહાય પેકેજની જાહેરાત કરી। સરકારે ધરતીપુત્ર માટે 10,000 કરોડની સહાય જાહેર કરીને આર્થિક નુકસાનથી ઉગારવાનો પ્રયાસ કર્યો। જો કે આ સહાય હજુ અપૂરતી હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે। સાથે સાથે સર્વેની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે। ત્યારે શું છે ખેડૂતોની વ્યથા? ખેડૂતો કેમ નિસહાય થઈ રહ્યા છે, અસંતોષ થઈ રહ્યા છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। સહાય પેકેજથી કેટલી રાહત? કંઈ સંતોષ નથી બેન। હમણાં હજુ સર્વે કરવા બી નથી આવ્યા, બરોબર છે। ખેડૂતોને બહુ નુકસાન થયેલું છે। સહાયથી અસંતુષ્ટ જગતનું તાત। ખેતીનો તો ફેલ પાક ખેલ ગયો તો ગયો, બીજું કે ઘાસચારો નથી। આ એક માવઠાના લીધે બબે ખેડૂતોને બબે માર છે। દિવાળી સમયે માવઠું આવ્યું ને જગતનો તાત એવો પાયમાલ થયો કે હજી ખેડૂતોને બેઠું થતા સમય લાગશે। માવઠાના મારથી લાગેલા ઘા પર સરકારે સહાયનો મલમ જરૂર લગાવ્યો, પરંતુ 10,000 કરોડનું આ સહાય પેકેજ ધરતીપુત્રો અપૂરતું ગણાવી રહ્યા છે। ખેડૂતોના કહેવા પ્રમાણે પ્રતિ વીઘે 18થી લઈને 28,000 સુધીનો ખર્ચ થયો છે, જેની સામે સરકાર તરફથી અપાઈ રહેલી સહાય અપૂરતી છે। 22,000 રૂપિયા સરકારે હેક્ટરે જાહેર કર્યા। અમારે વીઘે હેક્ટર એટલે 4.25 વીઘે હેક્ટર થાય, અમારે વીઘે 25,000 રૂપિયા તો ખર્ચો થાય છે। બીજું કે સરકાર જો ખરેખર ખેડૂતો માટે સહાય કરવા માગતી હોય તો અમને વીઘા દીઠ ખર્ચો ફાળવે અને પૂરેપૂરું અમારું જે નુકસાની જયું છે પૂરેપૂરું અમને નુકસાની આપે। એક ખેડૂતના ભાગમાં શું આવે છે સરકાર જાહેર કરતી નથી। ટોટલી ખેડૂતને સંતોષ થવાનો નથી। 10,000 કરોડ સરકારે કઈ રીતે નક્કી કરી લીધા કે આ ગુજરાતનો ખેડૂતને સંતોષકારક જવાબ આપી શકીશું? ઘણી જગ્યાએ તો સર્વેની કામગીરી સાથે જ ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે। ધરતીપુત્રોની ફરિયાદ છે કે પાક લઈ લીધા બાદ ટીમ સર્વે માટે પહોંચી છે, વળી જેમની ખેતીનો અનુભવ નથી તેવા લોકો સર્વે કરતા ખેડૂતોની સાચી વ્યથા જાણી શકાતી નથી। કે 50% તો પાક ખેડૂત લઈ લે પછી સર્વે કરવા આવે છે, બરોબર। પછી ખેડૂત બતાવે શું, એટલે કોઈ હજુ આયા નથી। હજુ 50% તો ડાંગર લેવાઈ ગઈ, તો હજુ કોઈ આવ્યું નથી ગામમાં, બરોબર। એટલે 80% તો પાક લેવાઈ ગયા પછી જ આવે છે। 40 વીઘા 10 વીઘા હજુ બેઠું કોવાઈ ગયું છે, સર્વે કરવા એને કંઈ કરવા નહીં આવતો, બરાબર। આમાં મેં 10 લાખ ધિરાણ લીધું છે, હુંનું મેકી લીધું છે, એમાં હું કેવી પૂરું કરીશ? 10,000 કરોડ થી ખેડૂતને કોઈ પણ સંજોગોમાં થાય એમ નથી। એક વીઘે 3400 રૂપિયા આવે, લગભગ 20,000 રૂપિયાનો તો વીઘે ખર્ચો થઈ ગયો છે। એટલે સરકારને એટલી વિનંતી છે કે સહાય થોડીક વધારે તો ખેડૂતને વાંધો નહીં આવે। આ તરફ ભારતીય કિસાન સંઘે પણ સહાય પેકેજ મુદ્દે સરકારને આડી હાથ લીધી। કિસાન સંઘે પણ સહાય સાથે પ્રશ્ન કરતા કહ્યું કે આખરે સરકારે કઈ ગણતરીના આધારે આ પેકેજની જાહેરાત કરી? સરકારે અત્યારે જે રકમ જાહેર કરી છે એને કયા ગણિતના આધારે કરી છે નથી સમજાતું। 40 લાખ હેક્ટરની અંદર સરકારે એને સર્વે કર્યો અને એની સામે 10,000 કરોડ એટલે રકમ ખૂબ નાની કહેવાય। જેને ખરેખર ખર્ચ થયું છે એને તો એનું જે નુકસાન થયું છે એને ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચો પણ નથી। એટલે જે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે એને અસંતોષ છે, તો એને ખાળવા માટે સમાજ અને સરકારે આગળ આવવું પડશે। આ વર્ષે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની એક નહીં પરંતુ બે સિઝન બગાડી છે। આગામી દિવસોમાં નવો પાક લેવા માટે પણ હજી ખેડૂતોએ ઘણી રાહ જોવી પડશે। તો બીજી તરફ પશુ આહાર માટે પણ કંઈ બચ્યું નથી, જેથી ખેડૂતોની માંગ છે કે સરકાર જગતના તાતને વધુ સહાય કરે અને આ સાથે દેવું માફ કરીને ખેડૂતોને ભારથી મુક્ત કરે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।